તો સમાચાર રાજકોટથી ડિમોલેશન બિલ કૌભાંડમાં તપાસ ઠેરની ઠેર 50 દિવસ બાદ પણ તપાસ અધૂરી. તપાસ સમિતિના ત્રીજા અધ્યક્ષની નિમણૂક નહીં, અધ્યક્ષ વિનાની તપાસ સમિતિ કામગીરીમાં નિષ્ક્રિય, તો અધિકારીઓને બચાવવાના પ્રયાસનો આક્ષેપ કરવામાં આવ્યો. આરએમસી દ્વારા ભીનું સંકેલવાના પ્રયાસના આક્ષેપ છે, તો તપાસ સમિતિ હવે માત્ર નાટક બની. મ્યુનિસિપલ કમિશનર શું પગલાં લેશે તે પણ એક સવાલ ઉભો થયો. સમગ્ર માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે. જી ધ્રુવ, રાજકોટ ડિમોલિશન મામલે 50 દિવસ બાદ પણ તપાસ અધૂરી રહી છે. શું હતો સમગ્ર મામલો? ચોક્કસ વાત કરીએ તો જે જંગલેશ્વરમાં જે ડિમોલિશન થયું હતું ત્યારબાદ જે બિલ છે મૂકવામાં આવ્યા હતા એ બિલમાં બે રીતે છે તે સામે આવી હતી. ખાસ તો જે પાણીના બોટલની વાત કરવામાં આવે તો તેમાં પણ 5 રૂપિયાની જગ્યાએ કહી શકાય કે 8 રૂપિયાની જે બોટલ છે દર્શાવવામાં આવી હતી. તેની સાથે ડીઝલનું જે બિલ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ગેરરીતિ અપનાવવામાં આવી હતી. ખાસ તો જે નાસ્તાની વાત કરવામાં આવે તો નાસ્તામાં પણ કાજુ કતરીનો ઉમેરો કરવામાં આવ્યો હતો અને અનેક જે શોષિંગ બિલ છે જે મૂકવામાં આવ્યું હતું તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોએ સવાલ ઉભા કર્યા કે આટલું બિલ કઈ રીતે થઈ શકે, કારણ કે એક બાજુ રાજકોટ મહાનગરપાલિકા પારદર્શિતાની વાત કરે છે, ત્યારે બીજી બાજુ આ પ્રકારનું જ્યારે બિલનું કૌભાંડ જ્યારે સામે આવ્યું ત્યારે વિપક્ષ સહિત લોકોએ પણ એક માંગ કરી કે તેની તપાસ થવી જોઈએ. તેના જ કારણે એક એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એની રચના જ્યારે કરવામાં આવી ત્યારે સી.કે. નંદાણી એટલે કે ડેપ્યુટી કમિશનર આરએમસીના તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પણ તેમાં પણ જે વિપક્ષે વાંધો ઉપાડ્યો હતો અને જનતા પણ એવું જ વિચારતી હતી કે એક જે જુનિયર અધિકારી સિનિયર અધિકારી તપાસ કઈ રીતે કરી શકે, એટલે કે આરએમસી ના જે કમિશનર છે તુષાર સુમેરા તે પણ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર કૌભાંડમાં ક્યાંક સામેલ છે. આ પ્રકારની વાત ક્યાંક સામે આવી રહી છે અને અધિકારીઓને બચાવવાનો હાલ અત્યારે પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે પીજીવીસીએલના જે પૂર્વ એમડી હતા કેતન જોશી તેઓને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પણ છતાંય તેઓની ક્યાંક બદલી થઈ છે અને આ બદલી બાદ જે ત્રીજા અધ્યક્ષ છે તેઓની પણ નિમણૂક નથી કરવામાં આવી એસઆઈટી કમિટીમાં. એટલે ચોક્કસથી ભીનું સંકેલવાની વાત ક્યાંક સામે આવી રહી છે. ખાસ તો વાત કરવામાં આવે તો 55 દિવસ થઈ ચુક્યા છે એસઆઈટી રચના થયા એને, પણ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ અને તેના જ કારણે હાલ ત્યારે આરએમસી છે તે સવાલોના ઘેરામાં છે. વિપક્ષ પણ અવારનવાર છે તે સવાલ પૂછી રહ્યો છે. ગઈકાલેની વાત કરવામાં આવે તો જનરલ બોર્ડ ક્યાંક મળવાની હતી અને તે પહેલા વિપક્ષે હોબાળો કર્યો કે જે જંગલેશ્વર ડિમોલિશનમાં જે ખર્ચ થયો છે તે ખર્ચને લઈને અનેક જે સવાલો ઉભા થઈ રહ્યા છે તેનો જવાબ ક્યાંક ને ક્યાંક કમિશનરે આપવો પડે, મેયરે આપવો પડે, પણ હજી સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ન તો કમિશનર તરફથી મળી છે તો ના કે મેયર તરફથી મળી છે. એટલે કે હાલ અત્યારે રાજકોટ મહાનગરપાલિકા સવાલોના ઘેરામાં છે, પણ નક્કર કાર્યવાહી ના બદલે અધિકારીઓને બચાવવાનો પ્રયાસ ક્યાંક હાલ થઈ રહ્યો છે. ચોક્કસપણે જે પૂર્વ પદાધિકારીઓ છે, જે અધિકારીઓ છે તેમના ઉપર સ્પષ્ટપણે આ શંકા દાયરો છે તે અત્યારે ચાલી રહ્યો છે. પણ હાલ રાજકોટ મહાનગરપાલિકાના જે કમિશનર છે તે ભીનું સંકેલવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક મેયર ઉપર પણ ક્યાંક પ્રેશર આવી રહ્યા છે એવી પણ જે અહેવાલો છે તે ક્યાંક સામે આવી રહ્યા છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.